સર ઓએનજીસી ટોપ ગેઇનર છે આજનો, ગઈકાલે પણ ટોપ ગેઇનર હતો, આજે પણ છે, મતલબ સાફ છે તેજીમાં આજે સ્ટોક પર્ટિક્યુલરલી ચાર્ટ્સ ડેફિનેટલી ડિસ્કસ કરવા જોઈએ આપણે. બહુ જ સરસ એક્શન અત્યારે ફિલહાલ ઓએનજીસીમાં. યસ, ઓવરઓલ આ સ્પેસમાં બહુ જ સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. ક્યાંક ને ક્યાંક જે સેટઅપ છે બહુ જ સારા એવા લેવલ પર આવી ગયેલા છે. મને એમ લાગે છે કે ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે આ સ્પેસ જે છે ઓએમસી કે આપણે ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટર કહીએ, એમાં એક બહુ સારું એક્શન આપણને જોવા મળી શકે છે. બટ આઈ થિંક કદાચ થોડુંક એમાં શું છે, મોમેન્ટમ પુશ મિસિંગ આવી રહ્યું છે. સ્ટોક્સ ઉપર આવે છે બટ થોડુંક ઉપરના લેવલ્સ પર સેલ ઓફ આવી જાય છે બધા જ સ્ટોક્સમાં. આપણે કોઈ બી સ્ટોક્સ કહીએ, ઓએનજીસી હોય, એચપીસીએલ, બીપીસીએલ કે આઈઓસી, બધામાં થોડુંક ઉપરના લેવલે સપ્લાય આવી જાય છે. બટ આઈ થિંક એક સારું અક્યુમ્યુલેશન થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. અને ઓએનજીસીની આપણે અત્યારે જો સ્પેસિફિકલી વાત કરીએ તો એક સારા લેવલ પર અત્યારના દેખાઈ રહ્યો છે. એને 20 દિવસની જે એવરેજ હોય એ રિક્લેમ કરી લીધી છે અને ઉપરમાં મને લાગે છે કે આપણને 345ના લેવલ પોઝિશનલી એકાદ 2 દિવસમાં જોવા મળી શકે છે ઓએનજીસી. ઓકે, સો ઓએનજીસી તમારા માટે થઈને કે જેને પણ તમે ધ્યાન પર રાખો.